નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર જે આપણી વાર્ષિક પરીક્ષા 2026 આવી રહેલ છે એની અંદર ધોરણ 11 નું વિષય સમાજશાસ્ત્રનું મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આજે આ વિડીયોની અંદર સંપૂર્ણ આપણે પ્રશ્ન જવાબો સહિત જોવાના છીએ. તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે. અને જો તમે ચેનલ ઉપર નવા હોય, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ના બીજા વિષયના વિડીયોઝ પણ આપણી ચેનલ ઉપર મૂકેલ છે. જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે આપણને પ્લેલિસ્ટ આપેલું છે એ પ્લેલિસ્ટની અંદર તમને જોવા મળી જશે. તો ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ના કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો જોઈ શકો છો ધોરણ 11 અહીંયા મિત્રો મનોવિજ્ઞાન ભૂલથી ટાઈપ થયું છે, પણ છે આપણું સમાજશાસ્ત્ર. સમય રહેવાનો છે આપણો 3 કલાકનો. પછી આપણા ગુણ છે 80. એની અંદર વિભાગ એની અંદર તમને 16 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. તો જોઈ લઈએ આપણે 16 એમસીક્યુ. તો આમાં શું છે? પહેલો છે કે નોકરશાહીનો ખ્યાલ કોણે આપ્યો? નોકરશાહીનો ખ્યાલ કયા સમાજશાસ્ત્રી દ્વારા આપવામાં આવેલ છે? તો શું આવશે? મેક્સ વેબર દ્વારા નોકરશાહીનો ખ્યાલ આપવામાં આવેલ છે. આગળ વધીશું હવે. આગળ છે બીજો પ્રશ્ન કે સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો? સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો છે? તો ઇમાઇલ દુર્ખીમે સામાજિક તથ્યોનો ખ્યાલ આપ્યો છે. અને જે આ વિભાગ નંબર એના એમસીક્યુ છે એ તમને વિભાગ નંબર બી ની અંદર જે તમને એક વાક્યમાં પ્રશ્ન આપવા વાળા પ્રશ્નો છે એમાં પણ તમને પૂછાઈ શકે છે. આગળ વધીશું હવે. ત્રીજો કે જો તમે શિક્ષક બનો છો તો તમારો દરજ્જો કેવા પ્રકારનો ગણાય છે? એટલે કે શિક્ષકનો જે દરજ્જો છે એ કેવા પ્રકારનો દરજ્જો છે? તો કેવો દરજ્જો છે? પ્રાપ્ત દરજ્જો ગણવામાં આવે છે. આગળ વધીશું હવે. ચોથો પ્રશ્ન. ચોથો છે કે સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે? તો સામાજિક ભૂમિકા એ દરજ્જાનું કેવું પાસું છે? તો એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું ગણવામાં આવે છે મિત્રો. આગળ વધીશું. પાંચમો છે માનવ સમાજ અને શરીર રચનાની તુલના કોણે કરી છે? તો માનવ સમાજ અને શરીર રચનાની તુલના કયા સમાજશાસ્ત્રી દ્વારા કરવામાં આવેલ છે? તો શું આવશે? હર્બર્ટ સ્પેન્સર દ્વારા કરવામાં આવેલ છે મિત્રો. આગળ વધીશું હવે આપણે. આગળ છે છઠ્ઠો કે કયું જૂથ તમારી શાળાનું ઉપજૂથ નથી? તો શાળામાં મિત્રો શું શું હોય છે? શાળામાં શિક્ષકો હોય છે, વિદ્યાર્થી હોય છે, કારકુન હોય છે. ગામડું ના હોય, કારણ કે ગામડાની અંદર શાળા હોય છે, માટે શાળાનું ઉપજૂથ કયું નથી? તો આવશે આપણું ગામડું. ઉપજૂથ છે તો એ પણ તમને આવડવું જોઈએ. આગળ વધીશું હવે. આગળ છે સાતમો કે માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો માનવ વર્તન માટેનું ચાલક બળ કયું છે? તો ધ્યેય એ માનવ વર્તન માટેનું મિત્રો ચાલક બળ ગણવામાં આવે છે. આગળ વધીશું હવે આપણે. આઠમો છે સમાજને ચેતનવંતો અને ગતિશીલ કોણ રાખે છે? તો સમાજને ચેતનવંતો અને ગતિશીલ સામાજિક પ્રક્રિયા રાખે છે. આગળ વધીશું. નવમો એમસીક્યુ આપણો. તો ભૌતિક સંસ્કૃતિમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? અથવા કઈ બાબતનો સમાવેશ થાય છે? તમને એક વાક્યની અંદર વિભાગ નંબર બી માં પણ પૂછાય એવો પ્રશ્ન છે. તો શું આવશે? મકાનનો સમાવેશ જે છે એ ભૌતિક સંસ્કૃતિમાં થાય છે. આગળ જઈએ આપણે. દસમો છે કે વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો સામાજિકરણનું પાયાનું કામ કોણ કરે છે? તો એ કરે છે ઓપ્શન નંબર બી, કુટુંબ કરતું હોય છે. આગળ જઈએ. 11મો છે કે માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે છે? તો જો માતૃસત્તાક કુટુંબ હોય તેમાં મિલકતનો વારસો કોને મળતો હોય છે? તો પુત્રીને મળે છે. અને પિતૃસત્તાક હોય તેમાં મિત્રો પુત્રને મળતો હોય છે. આગળ જઈએ. 12મો છે સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલમાં ઘડાયો? સ્પેશિયલ મેરેજ એક્ટ કઈ સાલની અંદર ઘડવામાં આવ્યો? તો આવશે ઈસવીસન 1954 ની અંદર સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડવામાં આવેલો હતો. અને વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્રની અંદર 80 માંથી 80 માર્ક્સ મેળવવા હોય તો જે આપણા મોસ્ટ આઈએમપી મોડેલ પેપર આવશે એ તમામ વિડીયોઝ જોતા રહેજો. અને જે તમારા ચેપ્ટર છે એ ચેપ્ટરના તમામ સ્વાધ્યાય એકવાર રિવિઝન કરીને જજો. તો પૂરેપૂરું પ્રશ્નપત્ર તેમાંથી જ આવવાનું છે અને તમે 100% પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. 13મો છે બાળકો અને નિરક્ષર વ્યક્તિ પાસેથી માહિતી મેળવવા માટે કઈ પ્રયુક્તિ ઉપયોગી છે? તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર બી, ચિત્રાત્મક પ્રશ્નાવલી. આગળ વધીશું હવે. આગળ જઈએ. 14મો કે સામાજિક સંશોધનોના હેતુ
સામાજિક સંશોધનોના હેતુ દર્શાવનાર વિદ્વાન કોણ છે? તેની અંદર શું આવશે? ઓપ્શન નંબર સી, પોલિન યંગ. પોલિન યંગ. સામાજિક સંશોધનનો હેતુ દર્શાવનાર વિદ્વાન આવશે પોલિન યંગ. આગળ વધીશું હવે. 15મો છે કે નીચેનામાંથી કયું તત્વ પર્યાવરણનું નિર્જીવ તત્વ નથી? તો નિર્જીવ તત્વ કયું નથી? ઓપ્શન નંબર બી, સેટેલાઇટ. ઓપ્શન નંબર બી છે આપણો સેટેલાઇટ. આગળ વધીશું હવે. આગળ છે 16મો કે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ વન દિવસ 21 માર્ચના રોજે ઉજવવામાં આવે છે મિત્રો. આગળ જઈએ, આપણો વિભાગ નંબર અહીંયા પૂરો થાય છે. હવે જોઈએ આપણે વિભાગ નંબર બી. વિભાગ નંબર બી ની અંદર એક વાક્યમાં પ્રશ્ન આપવા વાળા ટોટલ 8 પ્રશ્નો પૂછાશે. 8 પ્રશ્નો ફરજિયાત લખવાના રહેશે જ અને એના મિત્રો પ્રત્યેકના 1 ગુણ છે, એટલે કે 8 માર્ક્સ. એમાં છે કે યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હતું? એમાં શું આવશે કે યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ શ્મનરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હતું, એટલે કે એનો અભ્યાસ શરૂ કરવામાં આવેલો હતો. આગળ જઈશું હવે. આગળ છે 18મો કે સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી કયા ધોરણ ઉદ્ભવે છે? તેમાં શું આવશે? તો સ્વાભાવિક ક્રમમાં ચાલતા વર્તન વ્યવહારમાંથી લોકરીતિ, રિવાજ, રૂઢિ, પરંપરા વગેરે જેવા ધોરણો ઉદ્ભવે છે. 19મો જોઈએ કે ધ્યેય પ્રાપ્તિની સમસ્યા કઈ સંસ્થા દ્વારા હલ થાય છે? તો આવશે ધ્યેય પ્રાપ્તિની સમસ્યા રાજ્ય સંસ્થા દ્વારા હલ થાય છે. કઈ સંસ્થા આવશે? રાજ્ય સંસ્થા. રાજ્ય સંસ્થા દ્વારા ધ્યેય પ્રાપ્તિની સમસ્યા જે છે એ મિત્રો હલ કરવામાં આવતી હોય છે. આગળ વધીશું હવે. 20મો છે કે શરત એટલે શું? તો જે અવરોધોનું ઉલ્લંઘન કરી શકાય તેમ ન હોય તેને શરત કહે છે. અને શરતો એટલે એવી બાબતો કે જેને પાર કર્યા વિના ધ્યેય પ્રાપ્ત થઈ શકે નહીં, એને આપણે શરતો કહીએ છીએ. 21મો છે કે બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધમાં કેવા વાતાવરણનું મહત્વ છે? તેમાં આવશે બાળકો અને મિત્રો વચ્ચેના સંબંધોએ લોકશાહી અને સમાનતા ભર્યું વાતાવરણનું મહત્વ છે. આગળ જઈએ હવે આપણે. આગળ જઈશું. 22મો છે કે સમલોભ લગ્ન એટલે શું? તેમાં આવશે કે સમાન સામાજિક દરજ્જાના પુરુષો સાથે મહિલાના લગ્નને જ્ઞાતિમાં થતા લગ્ન સમલોભ લગ્ન કહેવાય છે. આગળ જોઈએ 23મો, તમે ખેત મજૂરોના જૂથમાં ભળી જઈને તેમના વર્તનનું નિરીક્ષણ કરો છો તો તે કયા પ્રકારનું નિરીક્ષણ કહેવાય છે? તેમાં આવશે જવાબ જોઈએ 23મા ની અંદર. તો એમાં આવશે સહભાગી નિરીક્ષણ. શું આવશે? સહભાગી નિરીક્ષણ. આગળ જઈશું. 24મા છે કે આકાશમાં કયા વાયુનું પડ હોય છે? તો આપણને બધાને ખબર છે આકાશની અંદર ઓઝોન વાયુનું પડ હોય છે. નેક્સ્ટ જઈએ વિભાગ નંબર સી ની અંદર. વિભાગ નંબર સી ની અંદર તમારે કોઈ પણ 10 પ્રશ્નના જવાબો તમારે આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે, એટલે વિભાગ સી આપણો થઈ જાય 20 માર્ક્સનો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નો છે એના જવાબો અહીંયા તમને સંપૂર્ણ આપેલા છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્ન જવાબો અથવા વિડીયો સ્ટોપ કરીને વાંચવાના છે, અથવા પ્રશ્નો નોંધ કરવા હોય ને જવાબો તમારે તમારી જાતે તૈયાર કરીને ક્યાંકથી શોધીને તૈયાર કરવા હોય તો એ કરશો તો વધુ બેટર રહેશે, તમારી તૈયારી સારી થશે. 25મો છે કે સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો. જોઈ શકો છો આવી રીતે બ્લેક બોલપેનથી એરો પાડીને સંપૂર્ણ પ્રશ્નો જવાબો લખવાના છે. સમય મર્યાદાની અંદર આપણું પ્રશ્નપત્ર પૂરું થાય એવું લખવાનું છે. 2 ગુણનો પ્રશ્ન હોય, તમારે 3 થી 4 ટોપિક લખશો સારા નાના, તમને 2 માંથી 2 માર્ક્સ મળી જશે. વધારે પડતું લખવાની જરૂર નથી. 26મો છે કે ભારતના જાણીતા 4 સમાજશાસ્ત્રીઓના નામ આપો. તો જોઈ શકો છો પ્રોફેસર પેટ્રિક ગ્રીસ, ડોક્ટર ગોવિંદ સદાશિવ ધુરીએ, ભુજેન્દ્રનાથ શીલ, રાધાકમલ મુખર્જી. 27મો છે કે સામાજિક ધોરણો એટલે શું? તો જોઈ શકો છો સામાજિક ધોરણોની પણ અહીંયા વ્યાખ્યા સંપૂર્ણ વ્યાખ્યાયિત કરીને તમને આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો વ્યાખ્યા વાંચી શકો છો. આગળ જઈશું આપણે. 28મો છે કે તમે જન્મથી પ્રાપ્ત થતા દરજ્જાને કયો દરજ્જો ગણશો? આ દરજ્જાના ઉદાહરણ આપો. તો જે દરજ્જો આપણને જન્મથી જ પ્રાપ્ત થાય છે તો એ દરજ્જો કયો હોય? તો એ દરજ્જો મિત્રો થશે અર્પિત દરજ્જો. અને એનું ઉદાહરણ જોઈએ કે શારીરિક રીતે વ્યક્તિને મળતો પુરુષ કે મહિલા તરીકેનો દરજ્જો, એ મિત્રો છે અર્પિત દરજ્જો. 29 જોઈએ કે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા તમારે આપવાની છે. તેમાં આવશે સમાજશાસ્ત્રી રોબર્ટ મર્ટને
સામાજિક રચનાતંત્રની વ્યાખ્યા આપી છે તે આ પ્રમાણે છે કે સામાજિક રચનાતંત્ર એટલે દરજ્જા, ભૂમિકા અને ધોરણોનો સંકુલ. આગળ વધીશું હવે. આગળ છે 30મો કે તમારી દ્રષ્ટિએ સામાજિક વ્યવસ્થાને ટકાવી રાખવી હોય તો તેની કઈ 4 જરૂરિયાતો પૂર્ણ કરવી જોઈએ. તેમાં શું આવશે? પહેલો છે ઉપજૂથો, બીજો છે ભૂમિકાઓ, ત્રીજો છે સામાજિક ધોરણો અને ચોથો છે સાંસ્કૃતિક મૂલ્યો. 31મો જોઈએ કે સામાજિક આંતરક્રિયા કરવા માટે તમારા માટે કઈ કઈ બાબતો હોવી જોઈએ. તો જોઈએ આ 3 બાબતો હોવી જોઈએ. પહેલી છે 2 કે તેથી વધુ પક્ષો, બીજો છે માધ્યમ અને ત્રીજો છે પારસ્પરિક અસર. આગળ વધીશું હવે. આગળ છે 32મો છે કે ઊભી ગતિશીલતા એટલે શું? જોઈ શકો છો એની સંપૂર્ણ વ્યાખ્યા તમને આપેલ છે. 33મો છે કે પ્રત્યાયનના માધ્યમો જણાવવાના છે. તો સિમ્પલ છે, પ્રત્યાયનના માધ્યમો કયા કયા છે? અખબાર છે, સામાયિક છે, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, મોબાઈલ ફોન છે, ફિલ્મો છે, રેડિયો વગેરે પ્રત્યાયનના માધ્યમો છે. આગળ જઈએ. આગળ છે 34મો કે સામાજિક વર્ગ એટલે શું? તો એની પણ મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્ન જવાબ તમને આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે એકવાર વાંચી લેવાનો છે. 35મો છે કે ભાતૃક્રિય લગ્ન એટલે શું? તો જે લગ્ન સંબંધમાં સ્ત્રી સાથે જોડનાર પુરુષો પરસ્પર સગા ભાઈઓ હોય ત્યારે તેને ભાતૃકીય લગ્ન કહેવાય છે. 36મો છે કે સેન્સસ સર્વેક્ષણ કોને કહેવાય છે? જોઈ શકો છો સેન્સસ સર્વેક્ષણ કોને કહેવાય છે એની સંપૂર્ણ વ્યાખ્યાયિત કરેલી છે. 37મો છે કે સજીવ તત્વ કોને કહેવાય છે? જોઈ શકો છો સજીવ તત્વનો પણ સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. 38મો છે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય છે? આ તો આપણે છેક ધોરણ 9 થી ભણતા આવ્યા છે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે, જોઈ શકો છો એની પણ અહીંયા તમને જવાબ સંપૂર્ણ આપી દીધેલ છે. આગળ જોઈએ આપણો વિભાગ નંબર ડી છે, જેની અંદર મિત્રો 3 ગુણના પ્રશ્નો છે. એમાંથી કોઈ પણ 7 ના આન્સર આપવાના છે. વિભાગ ડી આપણો છે 21 માર્કનો. તેમાં છે ટૂંક નોંધ લખો ઓગસ્ટ કોણ. આ તો મિત્રો વેરી મોસ્ટ એમ્બી છે, દરેક વખત પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ પ્રશ્નો આપણે સંપૂર્ણ તૈયાર કરી જ લેવાનો છે. જોઈ શકો છો 3 માર્ક્સનો પ્રશ્ન હોય તો 6 થી 7 મુદ્દા લખવાના રહેશે, તો જ તમને 3 માંથી 3 માર્ક્સ મળશે. વધારે પડતું લખવા જશો તો મિત્રો તમારો ટાઈમ વેસ્ટ થશે, કારણ કે આમાં મેક્સમાં મેક્સ તો તમને 3 જ માર્ક્સ મળવાના છે. વધુ પડતું લખશો તો 3 ના 5 નથી થવાના. આગળ જઈએ. જોઈ શકો છો 40મો છે કે સામાજિક નિયંત્રણના લક્ષણો જણાવો. તો સામાજિક નિયંત્રણના લક્ષણો પણ અહીંયા વિગતવાર વર્ણવેલા છે. પહેલો છે સાર્વત્રિકતા, બીજો છે સામાજિક નિયંત્રણ એક પ્રક્રિયા તરીકે, પછી ત્રીજો છે વિવિધતા છે. આ 3 લખશો તો 3 માંથી 3 માર્ક્સ તમને આસાનીથી મળી જશે. 41મો છે કે સામાજિક રચનાતંત્રના લક્ષણોની સમજૂતી આપો. લક્ષણોની સમજૂતી છે સામાજિક દરજ્જાઓનો સમૂહ છે, પછી છે સામાજિક ભૂમિકાઓનો સમૂહ, ત્રીજો છે સામાજિક ધોરણો છે. જોઈ શકો છો વિવિધ જવાબો તમને અહીં આપેલા છે. 42મો છે કે હાલમાં યોજાયેલી T20 જે મેચ હતી એ કયા પ્રકારની આંતરક્રિયાનું ઉદાહરણ છે તે જણાવી આંતરક્રિયા વિશે સમજાવવાનું છે. સિમ્પલ છે, T20 મેચ એ શું છે? ક્રિકેટ મેચ છે, એક સ્પર્ધા છે, માટે છે સ્પર્ધાનું અને તેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે. આ ઉદાહરણ સ્પર્ધાનું છે અને સ્પર્ધા જે આંતરક્રિયામાં જે સ્પર્ધા આવે છે એના વિશે આપણે જણાવવાનું છે. એકદમ સિમ્પલ છે, જોઈ શકો છો. સ્પર્ધાના પ્રકાર 2 છે, પ્રત્યક્ષ સ્પર્ધા અને પરોક્ષ સ્પર્ધા. નેક્સ્ટ આગળ જઈએ હવે. આગળ છે 43મો છે કે સામાજિક ગતિશીલતાના લક્ષણો સમજાવો. આ પણ વેરી મોસ્ટ એમ્બી પ્રશ્ન છે. જોઈ શકો છો એમાં પહેલા આવશે સાર્વત્રિકતા છે, પછી આગળ છે માત્રામાં તફાવત છે, ત્રીજો છે દરજ્જામાં બદલાવ સૂચવતી પ્રક્રિયા છે. પછી આગળ વધીશું તો આગળ મિત્રો આપણો આવે છે 44 કે સામાજિકરણના મહત્વના વાહક એટલે કે એજન્સી તરીકે શાળાની સમજૂતી આપણે આપવાની છે. જોઈ શકો છો શાળા વિશે અહીંયા તમને નોંધ લખીને આપેલી છે. સંપૂર્ણ સમજૂતી તમને આપેલી છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો આન્સર જે છે એકવાર વાંચી લેવાનો છે. આગળ જઈશું હવે આપણે. આગળ છે 45મો કે સંસ્કૃતિના લક્ષણો સવિસ્તર સમજાવવાના છે. સંસ્કૃતિના લક્ષણો કયા કયા છે એની આપણે વિગતવાર માહિતી આપવાની છે. પહેલો છે સંસ્કૃતિ જીવનશૈલી છે એ વિધાન વિશે સંપૂર્ણ માહિતી સમજાવવાની છે. બીજો છે સંસ્કૃતિ એ શીખેલી વર્તણૂક છે એના વિશે સમજાવવાનું. ત્રીજો સાંસ્કૃતિક માનવીના સમાજ જીવનની આગવી પેદાશ છે. આગળ જઈએ. આગળ ચોથો કે સંસ્કૃતિ સાતત્ય, વિકાસશીલતા અને પરિવર્તનશીલ ધરાવે છે. પાંચમો છે સંસ્કૃતિ હસ્તાંતરિત થઈ શકે છે. આગળ વધીશું. છઠ્ઠો છે કે સંસ્કૃતિનો સંચય થાય છે.
જોઈ શકો છો સંપૂર્ણ જવાબ તમને આપેલો છે. આગળ જઈએ. આગળ મિત્રો આપણા કેસ સ્ટડી આધારિત પ્રશ્ન છે, માટે તમને એક પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફમાંથી પ્રશ્નનો જવાબ શોધીને આપણે તેના ઉત્તર લખવાના છે. તો જોઈ શકો છો માતૃસત્તાક કુટુંબ કોને કહે છે? તો જે કુટુંબમાં માતાની સત્તા સર્વોપરી હોય અથવા તો માતાને જ કુટુંબનું મૂળ વ્યક્તિ ગણવામાં આવે તેને માતૃસત્તાક કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે માતૃસત્તાક કુટુંબમાં વારસો કોને મળે છે? તો માતૃસત્તાક કુટુંબમાં વારસો સ્ત્રી સંતાનને મળે છે, એટલે કે પુત્રીને મળતો હોય છે. બીજું છે કે કઈ જાતિઓ માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવે છે? તો આવશે ખાસી અને ગાટો એ બંને આસામની માતૃસત્તાક કુટુંબ વ્યવસ્થા ધરાવતી આદિમ જાતિઓ છે મિત્રો. આગળ જઈએ. 47 છે કે પ્રશ્નાવલી પ્રયુક્તિના લાભ અને ગેરલાભ જણાવો. તો પ્રશ્નાવલી પ્રયુક્તિના સૌપ્રથમ અહીંયા તમને લાભ વર્ણવેલા છે, પછી નેક્સ્ટ તમને અહીંયા ગેરલાભો વર્ણવેલા છે. આગળ જઈશું. હવે આગળ પણ જોઈ શકો છો એનો જવાબ કન્ટિન્યુ છે. નેક્સ્ટ 48 છે કે જમીન પ્રદૂષણ વિશેની આપણે સમજૂતી આપવાની છે. સંપૂર્ણ જમીન પ્રદૂષણ કોને કહેવાય છે જોઈ શકો છો, એની પણ અહીંયા સંપૂર્ણ માહિતી તમને આપેલી છે, સંપૂર્ણ ટોપિક વાઇઝ, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સર જે છે એ વાંચી લેવાના છે. આગળ આવે છે આપણો વિભાગ નંબર ઈ. વિભાગ નંબર ઈ ની અંદર કોઈ પણ 3 પ્રશ્ન તમારે આન્સર આપવાના છે. એ વિભાગ ઈ આપણો છે ટોટલ 15 માર્ક્સ, તો પ્રત્યેકના 5 ગુણ છે. તેમાં છે કે સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ આપણે સમજાવવાનું છે. સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ શું છે એના વિશે માહિતી આપવાની છે. તો જોઈ શકો છો એનો પણ અહીંયા તમને સંપૂર્ણ વિસ્તૃતમાં જવાબ જે છે એ મિત્રો તમને અહીંયા આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એ ધ્યાનથી વાંચીને તૈયાર કરી લેવાનો છે. જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને અહીંયા આપેલો જ છે મિત્રો. 5 ગુણનો પ્રશ્ન છે, માટે 1 થી 2 પેજની અંદર આનો જવાબ છૂટો છવાયો લખવાનો છે, જેથી કરીને પૂરેપૂરા માર્ક્સ મળે અને લખવામાં પણ સારું દેખાય. 50મો છે કે સામાજિક વ્યવસ્થાના પાસાઓની ચર્ચા આપણે કરવાની છે. સામાજિક વ્યવસ્થાઓના પાસા કયા કયા છે એના વિશે માહિતી આપવાની છે. તો જોઈ શકો છો ઉપજૂથો છે, ભૂમિકાઓ છે, સામાજિક ધોરણો છે, પછી સાંસ્કૃતિક મૂલ્યો, એ તેના પાસાઓ છે. તો જોઈ શકો છો એના પાસાઓની પણ અલગ અલગ ટોપિક વાઇઝ તમને માહિતીઓ આપેલી છે. 5 ગુણનો પ્રશ્ન છે, માટે વધુ લખશો તો જ તમને 5 માંથી 5 મળશે. 51મો છે કુટુંબનો અર્થ આપી કુટુંબના પ્રકાર આપણે સમજાવવાના છે. જોઈ શકો છો કુટુંબનો અર્થ સૌપ્રથમ આપેલો છે, પછી કુટુંબના પ્રકાર તમને વર્ણવેલા છે. અહીંયા અલગ અલગ સમાજશાસ્ત્રીઓ દ્વારા અલગ અલગ જે વ્યાખ્યા આપેલી છે એ છે. પછી કુટુંબના પ્રકાર છે માતૃવંશી કુટુંબ, પિતૃવંશી કુટુંબ છે, પછી છે માતૃસત્તાક કુટુંબ છે, પછી આવશે પિતૃસત્તાક કુટુંબ છે. આગળ માતૃસ્થાનીય કુટુંબ, પિતૃસ્થાનીય કુટુંબ ને સંયુક્ત કુટુંબ. નેક્સ્ટ આગળ વધીએ. આગળ છે વિભક્ત કુટુંબ છે અહીંયા. પછી છે 52મો કે સામાજિક સંશોધન કરવા માટે કયા સોપાનોને અનુસરશો, તમારા શબ્દોમાં સમજૂતી આપો. એટલે કે સિમ્પલ છે, સામાજિક સંશોધનો કરવા કયા સોપાનને અનુસરવા જોઈએ. જોઈ શકો છો અહીંયા છે સંપૂર્ણ સોપાનો કે સંશોધન વિષયની પસંદગી, બીજો છે સંશોધન આયોજન છે. આગળ વધીશું. તો જોઈ શકો છો એવી રીતે તમને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે અહીંયા આપેલો છે. ત્રીજો છે ઉપકલ્પાનનું નિર્માણ, પછી માહિતી એકત્રીકરણની પ્રયુક્તિની પસંદગી, 5મો છે માહિતીનું એકત્રીકરણ છે. એવી રીતે વિવિધ તમને પ્રશ્નોનો જવાબ તમને અહીંયા લખીને આપેલો છે, જોઈ શકો છો સંપૂર્ણ. નેક્સ્ટ 53મો છે મિત્રો કેસ સ્ટડી આધારિત છે. ફકરો આપેલો હશે, ફકરા પરથી પ્રશ્ન જવાબો શોધીને તમારે લખવાના રહેશે. આવી રીતે સંપૂર્ણ ફકરો હશે. જે ચિપકો આંદોલન એ કયા પ્રકારનું આંદોલન કહેવાય, કોઈ પણ ફકરો હોઈ શકે છે. આ તો એકદમ સિમ્પલ છે, આમાં તો આપણે 5 માંથી 5 માર્ક્સ આવવા જ જોઈએ, કારણ કે જોઈને જવાબ આપવાના છે. બીજું છે ચિપકો આંદોલન શા માટે ઉદ્ભવ્યું હતું. આગળ છે ચિપકો આંદોલનનું શું પરિણામ આવ્યું હતું. તો છે ચિપકો આંદોલનમાં સ્થાનિક લોકોએ અને મહિલાઓએ કઈ કામગીરી કરી હતી. આગળ ને ચિપકો આંદોલન એ કોની સામે થયેલું આંદોલન છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 11 વિશે સમાજશાસ્ત્રનું, જે તમારી વાર્ષિક પરીક્ષા 2026 છે એનું અતિ મોસ્ટ એમબી મોડેલ પેપર. અને વિદ્યાર્થી મિત્રો હવે પછી તમારે ધોરણ 11 નો કયો વિડીયો જોવે છે એ કમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે વહેલામાં વહેલી તકે અમે તે વિડીયો લાવી શકીએ. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરવાનો છે, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.